ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના 6 તાલુકાઓના શિક્ષકોની ટ્રાયબલ તાલુકા ટીચર્સ કપમાં નેત્રંગે ટીમ ફાઇનલ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ઝઘડિયાના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના ઉમરપાડા, માંડવી, નેત્રંગ, વાલિયા, માંગરોળ, ડેડિયાપાડા, સાગબારા તાલુકાના શિક્ષકોની 8 ટીમો વચ્ચે ટ્રાયબલ તાલુકા ટીચર્સ કપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટનું ઝઘડા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ રાકેશ સોલંકી અને અંડર-19 વર્લ્ડ કપના ખેલાડી રહી ચૂકેલા આકાશ પાંડેના હસ્તે ટ્રોફીઓ, કલરફુલ ડ્રેસ તેમજ યુટ્યુબ લાઈવ પ્રસારણ તેમજ 2 દિવસીય ડે નાઇટ સુવિધાના દાતા ચંદ્રકાંત વસાવા ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ નેત્રંગ એ અને સાગબારાની ટીમ વચ્ચે રમાઈ હતી. ટ્રાયબલ તાલુકા ટીચર્સ કપમાં નેત્રંગ એ ટીમે ફાઇનલ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.